સર સૌપ્રથમ સવાલ મારો આજનો એ રહેશે કે આપણી જે આજની ચર્ચા છે એ જીપીએસસી ના અભ્યાસક્રમ સાથે કઈ રીતે જોડાયેલી છે? ઓકે, ખૂબ સરસ ક્વેશ્ચન છે દોસ્તો. જ્યારે તમે કોઈ પણ ટોપિકનો અભ્યાસ જીપીએસસી ની તૈયારીઓમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરી રહ્યા છો ત્યારે એક વાત ખાસ સમજવાની કે તમારા અભ્યાસક્રમનો મુદ્દો છે કે કેમ, તમારા અભ્યાસક્રમમાં એ કઈ જગ્યાએ તેનો મતલબ સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, તો આજનો જે આપણો પ્રશ્ન છે એ સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે. આપણે આજે પ્રક્ષેપણ યાન અથવા તો જેને ગુજરાતીમાં પ્રમોચન યાન કહેવાતા હોય, જેને આપણે અંગ્રેજીમાં સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ એટલે કે એસએલવીઝ કહેતા હોય. ઓકે, આજ આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાની છે. તો આ મુદ્દો જીપીએસસી ની ક્લાસ 1 ની પ્રિલિમ પરીક્ષામાં જે GS2 પેપર છે, GS2 માં સાયન્સ ટેકનોલોજી વિષયનો સમાવેશ થાય છે મિત્રો, જેમાં આશરે 50 ગુણ પ્રિલિમ્સ પરીક્ષામાં પૂછાય છે. તો તેના અંતર્ગત ટોપિક નંબર 3 માં અંતરિક્ષ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો આપણો ટોપિક પ્રિલિમ્સ માટે સાયન્સ ટેકમાં ટોપિક નંબર 3 સાથે રિલેટ થાય છે. એવી જ રીતે મુખ્ય પરીક્ષાના સંદર્ભે આપણે વાત કરીએ મિત્રો, તો મુખ્ય પરીક્ષામાં સામાન્ય અધ્યયન પેપર નંબર 3 માં પણ ટોપિક નંબર 3 છે